dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhaktakavi Narsimita University Junagadh BA Semester 4 April 2025 examination timetable. તો જે વિદ્યાર્થીઓ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આર્ટ્સની અંદર સેમેસ્ટર 4માં સ્ટડી કરે છે એમનું આજે દરેક સબ્જેક્ટનું ટાઈમ ટેબલ યુનિવર્સિટી દ્વારા ડિક્લેર થયું છે. તો તમારી એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થઈ છે, ક્યારે પૂરી થાય છે, કયા દિવસે તમારું કયું પેપર રહેશે, ટાઈમિંગ શું રહેશે, તો એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. જો મારો વિડીયો યુઝફુલ થાય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ બીએ, બીકોમ, બીબીએ, બીએસસી, બીઆરએસ દરેક સ્ટ્રીમનું એક્ઝામનું ટાઈમ ટેબલ સેમેસ્ટર 4 માટેનું ડિક્લેર કર્યું છે. તો એમાં તમારી એક્ઝામ જે છે 2 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે, વેનસડેથી. તમારો જે ટાઈમિંગ છે એ 10:30 થી 12:30નો રહેશે. જે પેપર તમારા 50 માર્કના રહેશે એમાં 2 કલાકનો સમય મળશે અને જે પેપર તમારા 25 માર્કમાં છે એમાં તમારે 1 કલાકનો સમય મળશે. 50 માર્કમાંથી તમારે પાસ થવા માટે 18 માર્ક્સની જરૂર પડશે અને જે પેપર 25 માર્કનું છે એમાં પાસ થવા માટે તમારે 9 માર્ક્સની જરૂર પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ કે 2 એપ્રિલથી ક્યાં પેપર રહેશે. તો 2/4/2025 વેનસડે બુધવારથી તમારું જે પેપર છે મેજર 8નું રહેવાનું છે. એમાં મેક્રો ઇકોનોમિક્સ, ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટડી લિટરેચર, ફંડામેન્ટલ્સ ઓફ ઓશનોગ્રાફી, ગુજરાતીની અંદર છે ગ્રંથાકાર હરીન્દ્ર દવે, હિન્દીની અંદર હિન્દી ઉપન્યાસ, હિસ્ટ્રીમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ફિલોસોફીમાં ઇન્ડિયન ફિલોસોફી 2, સાયકોલોજીમાં સાયકોલોજી ઓફ એડજસ્ટમેન્ટ અને સંસ્કૃતમાં બુદ્ધચરિતમ અને સોશિયોલોજીમાં સોશિયલ એન્થ્રોપ્રોનોલોજી. તો આ રીતે આર્ટ્સની અંદર જે લોકોના જે સબ્જેક્ટ્સ મેઇન સબ્જેક્ટ રાખેલો છે તો એનું તમારું બેઝર 8નું પેપર રહેશે. ટાઈમિંગ બધાનો 10:30 થી 12:30નો રહેશે, કેમ કે મેજર જે છે એ 2 કલાકનું 50નું પેપર રહેશે. હવે મેજર 9માં જોઈ લઈએ. તો એ છે 3/4/2025ના ટ્યુઝડેના. નેક્સ્ટ પેપર છે 3/4/2025ના થર્સડેના. તો મેજર 9માં દરેક સબ્જેક્ટ અને જે મેજર 9માં જે સબ્જેક્ટ રાખેલો છે એ રહેશે. એમાં ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, ફિલોસોફી, સાયકોલોજી, સંસ્કૃત અને સોશિયોલોજીના જે આ સબ્જેક્ટ્સ છે અહીંયા આપેલા છે તો તમે જોઈ શકો છો. તો એ લોકોનો પણ 10:30 થી 12:30નો ટાઈમિંગ રહેશે. 50 માર્કનું તમારું પેપર રહેશે અને 18 માર્ક તમારે પાસ થવા માટે જોઈશે. તો નેક્સ્ટ પેપર જોઈએ છે એ ફ્રાઈડેના 4/4/2025ના તમારું પેપર મેજર 10નું રહેશે. તો મેજર 10માં પણ ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, ફિલોસોફીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને મેજર 10નું પેપર રહેશે. એમાં તમે જે પણ સબ્જેક્ટ રાખેલો છે એ તમારું પેપર રહેશે. ટાઈમિંગ એઝ ઇટ ઇઝ 10:30 થી 12:30નો રહેશે. નેક્સ્ટ મેજર 10ના સાયકોલોજી, સંસ્કૃત અને સોશિયોલોજીના પણ પેપર એ જ દિવસે છે 4/4ના 10:30 થી 12:30ના. ત્યાર પછી છે 5/4/2025 સેટરડેના તમારું પેપર માઇનરનું છે અને એ પણ તમારું 10:30 થી 12:30નું 2 કલાકનું પેપર રહેશે. હવે માઇનરમાં ઘણા બધા સબ્જેક્ટ્સ આપેલા છે, એમાંથી તમે જે સબ્જેક્ટ રાખેલો હશે એ તમને ખ્યાલ હશે. તો એ પેપર તમારું રહેશે. તો એમાં ઇકોનોમિક્સ છે, ઇંગ્લિશ છે, ઇકોનોમિક્સમાં રિજનલ ઇકોનોમિક્સ છે, ઇંગ્લિશમાં ફંક્શનલ ઇંગ્લિશ એન્ડ પ્રોફેશનલ સેટિંગ છે, જિયોગ્રાફીમાં ઇન્ટ્રોડક્શન ટુ ક્લાઇમેટોલોજી છે, ગુજરાતીની અંદર કથા વિશ્વ પાર્ટ 1 એડિટર છે, હિન્દીની અંદર ચૈનિત ઉપન્યાસ જગદીશચંદ્રનું છે, હિસ્ટ્રીમાં હિસ્ટ્રી ઓફ યુરોપ છે, હોમ સાયન્સમાં હેલ્થ એન્ડ હાઇજીન છે, ફિલોસોફીમાં દર્શન 1 છે, બીજું લોકલ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ પંચાયતી રાજ છે, સાયકોલોજીમાં સાયકોલોજી ઓફ પર્સનલ એડજસ્ટમેન્ટ, સંસ્કૃતમાં કાલિદાસ કૃત કુમાર સંભવમ છે અને સોશિયોલોજીની અંદર સોશિયોલોજી ઓફ ક્રાઇમ છે. તો જે વિદ્યાર્થીઓએ જે સબ્જેક્ટ તમારો જે ફાઇનલ સબ્જેક્ટ હોય, મેઇન સબ્જેક્ટ હોય એમાંથી તમારા પેપર રહેશે. 10:30 થી 12:30નું તમારું પેપર રહેશે. એના પછી જોઈએ છે કે મંડેના તમારું 7/4/2025ના એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ. એમાં તમારે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આ 4 સબ્જેક્ટમાંથી તમે જે પણ સબ્જેક્ટ રાખ્યો હોય છે એનું પેપર રહેશે. આ પેપર તમારું 1 કલાકનું રહેશે, કેમ કે 25 માર્કનું 2 ક્રેડિટનું પેપર છે અને 25 માર્કના પેપરમાં તમારે 25માંથી પાસ થવા માટે 9 માર્ક્સ તો મિનિમમ લેવાના રહેશે. પાસ થવા માટે મિનિમમ તમારે 9 માર્ક્સ લેવા પડશે. હવે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સની અંદર ઇંગ્લિશમાં છે સ્ટ્રેટેજી ફોર એકેડેમિક સક્સેસ, ગુજરાતીમાં છે રેખાચિત્રો સરોવરના સાગર, હિન્દીમાં છે કથાસાગર એડિટર, સંસ્કૃતમાં છે પંચતંત્ર મિત્ર ભેડા. તો આ જે તમારા જે 4 સબ્જેક્ટ છે એમાંથી જે કોલેજની અંદર જે વિદ્યાર્થીઓએ
ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃતમાંથી જે પણ સબ્જેક્ટ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સમાં રાખ્યો છે એ લોકોને 10:30 થી 11:30નું પેપર રહેશે, 1 કલાકનું પેપર રહેશે અને પાસ થવા માટે તમારે 9 માર્ક લેવા પડશે. નેક્સ્ટ છે 8/4/2025ના ટ્યુઝડે મંગળવારના તમારું સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સનું પેપર રહેશે. તો સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સની અંદર BRS, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, હોમ સાયન્સ, ફિલોસોફી, સાયકોલોજી, સંસ્કૃત અને સોશિયોલોજી. તો આમાં તમારા જે સબ્જેક્ટ્સ છે એમનું તમારું પેપર રહેશે. તો ACCમાં જે સબ્જેક્ટ્સ છે હું અહીંયા રિફર કરી દઉં છું. તો કલ્ચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન મિડલ એરા, કૃષિ શ્રમ શિક્ષણ, ઇકોનોમિક્સ ઓફ ટુરિઝમ, ગુજરાત ઇકોનોમી 2, ક્રિએટિવ રાઇટિંગ ફિક્શન, ડિજિટલ લિટરેસી, વ્યાકરણ લેખન કૌશલ, હિન્દી દલિત સાહિત્ય, ઇન્ડિયન ન્યુમિસ્મેટિક્સ, મ્યુઝિયોલોજી એન્ડ આર્કિવ્સ, હોમ સાયન્સમાં છે હેલ્થ એન્ડ બ્યુટી, ફિલોસોફીમાં છે લોજિક 4, સાયકોલોજીમાં છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, સંસ્કૃતમાં છે આર્ષકાવ્ય, રામાયણ, પાત્ર સૃષ્ટિ અને સોશિયોલોજીમાં છે અપ્લાઇડ સોશિયોલોજી. તો SECના જે પેપર્સ છે એ તમારું 10:30 થી 11:30નું 1 કલાકનું રહેશે. એના પછી જોઈએ છે તો કે વેલ્યુ એડેડ કોર્સ છે જે 9/4/2025ના બુધવારે તમારું પેપર રહેશે. તો VSCની અંદર તમે જે સબ્જેક્ટ રાખેલો છે તો એમાં આધુનિક જીવન, રીતભાત, એગ્રી એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ 2, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ 2, એટિક્વેટ્સ ઇન મોડર્ન લાઈફ, ગાંધીયન થોટ્સ, લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ, પંચવટી, કંડકાવ્ય. તો આની અંદરથી તમે જે પણ રાખેલું છે એમાંથી તમારું પેપર રહેશે અને એ પણ 10:30 થી 11:30નું રહેશે. તો આ રીતે તમારા પેપર જે છે 2 એપ્રિલના તમારું શરૂ થશે અને 9મી એપ્રિલના તમારી એક્ઝામ પૂરી થશે. તો આ તમારું એક્ઝામનું ટાઈમ ટેબલ હતું. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા દિવસે તમારું કયું પેપર રહેશે અને ટાઈમિંગ શું રહેશે. અને આ તમારું જે ટાઈમ ટેબલ છે એની PDFની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. તો તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો એટલે તમારી પાસે આ સિલેબસ આવી જશે અને તૈયારી કરવા લાગો. તમારી એક્ઝામ્સ હવે બહુ ઝડપથી એટલે કે એકાદ વીક પછી જ શરૂ થઈ છે. અને ઇંગ્લિશના જે ટોપિક્સ છે એના વિડીયો લેક્ચર્સ હું મારી ચેનલ પર મૂકવાની છું. તો જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો છે અથવા તો AEC ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો છે એમને મારા ચેનલ પરથી વિડીયો લેક્ચર્સ મળી જશે. અને કોઈ પણ ક્વેરી હોય, કંઈ પૂછવાનું હોય એક્ઝામ રિલેટેડ તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું ફ્રી થઈ અને તેનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.